વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાને નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું છે। વાવથરાદ જિલ્લાના દિયોદર શહેરને આજે વિકાસની વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી છે। ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા અંદાજે 4.36 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક વિશ્રામગૃહનું આજે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલથાનીના નિધનને પગલે ભારત સરકારે ગઈકાલે રાષ્ટ્રીય શોક જાહેર કરતા તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા હતા, જેના કારણે આ કાર્યક્રમ આજે યોજાયો હતો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા દિયોદર શહેરમાં આશરે 4.36 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય વિશ્રામગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે। સરકારની વિવિધ વિચારધારાને આગળ વધારવા આજે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે રિબિન કાપીને વિશ્રામગૃહને લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને ગુલદસ્તા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। નવીન વિશ્રામગૃહમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહારથી આવતા મહેમાનોને માટે રહેવા માટે આરામ કરવાની આધુનિક સુવિધાઓથી ઉપલબ્ધ કરવામાં આવી છે। દિયોદર શહેરમાં સરકારી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ વધારો થતાં સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાસભર કામગીરી સાથે સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે દિયોદરમાં વિકાસના અનેક કાર્યો સતત થઈ રહ્યા છે અને આ વિશ્રામગૃહ સ્થાનિક લોકો તેમજ સરકારી કામગીરી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। વિકાસના આ નવા સોપાનથી દિયોદર શહેરને વધુ ગતિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। આજે દિયોદરની આ ઓગણની પવિત્ર ધરતી ઉપર ગુજરાત રાજ્યના પીડબ્લ્યુડી વિભાગ દ્વારા 4.36 કરોડના ખર્ચે જે નવીન વિશ્રામગૃહ તૈયાર થયું એનું આજે લોકાર્પણ કરવામાં આવે છે। આ પ્રસંગે હું આ વિસ્તારની જનતાને સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ વિશ્રામગૃહ એ આ વિસ્તારમાં વિકાસને ઓર ગતિ આપશે। અહીં બેસી અને વિવિધ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થશે, એની સાથે સાથે વિવિધ આયોજનો પણ આ જગ્યાએથી બેસીને થશે। એટલે આ વિશ્રામગૃહ એ દિયોદર વિસ્તારની અંદર વિકાસને ખૂબ ગતિ આપશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે। એની સાથે સાથે આપના મારફત વિસ્તારની જનતાને વિનંતી પણ કરું છું કે વિકાસની સાથે આપણે પર્યાવરણને જાળવીએ, પાણીને બચાવીએ। આ સમયની માંગ છે તો વિકાસ પણ આપણે કરવો છે, પર્યાવરણ પણ જાળવવું છે અને પાણીને પણ બચાવવું છે। આ જ આ વિસ્તારના કલ્યાણ માટેનો માર્ગ છે। તો આપણે સૌ સાથે મળી અને આ વિસ્તારનું કલ્યાણ થાય, વિકાસ થાય એ દિશામાં સૌ પ્રયત્ન કરીએ। સૌનો આભાર। ભારત માતા કી જય।